જતી સતી ગરવા પાટે પધારો ગણપતિ એ ગરવા પાટે પધારો ગણપતિ। નમસ્કાર મિત્રો, મેક ગુજરાતી મ્યુઝિશિયન યુટ્યુબ ચેનલ દ્વારા પ્રસ્તુત મ્યુઝિક સફરનામા ટોક શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણી વચ્ચે બેડિયા ગામના પ્રખ્યાત સંતવાની કલાકાર શ્રી અશ્વિનભાઈ મિસ્ત્રી પ્રસ્તુત છે। એમની સાથે સંતવાનીને લગતી ઘણી બધી ચર્ચાઓ કરવાના છે, એટલે વિડીયોમાં અંત સુધી બને રહેજો। પંચમહાલ જિલ્લામાં તમારું નામ એક સંતવાની કલાકાર તરીકે અને લોક ગાયક તરીકે લેવામાં આવે છે, તો આપણે સંતવાનીને લગતી વિશેષ માહિતી આજે મેળવવાના છે અને આપણા દર્શક મિત્રો એ સંતવાનીનું મહત્ત્વ સમજવા માટે આતુર છે। તો આપણે સંતવાનીને લગતી ઘણી બધી ચર્ચાઓ કરવાના છે અને તમારા જીવનમાં સંગીતની સફર વિશે ચર્ચાઓ કરવાના છે। પરંતુ ઇન્ટરવ્યૂની શરૂઆત કરતાં પહેલાં આપણે ભગવાન શ્રી ગણેશને યાદ કરીએ, કારણ કે આપણા દેશમાં આપણી સંસ્કૃતિ એવી છે કે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે ગણેશજીને યાદ કરીએ છીએ, એટલે ગણેશજીને યાદ કરીને આજના આ ઇન્ટરવ્યૂની શરૂઆત કરીશું। જમા જાગરણનો જે દી એ જ કુમ સપાણો મળ્યા જતી સતી ગરવા પાટે પધારો ગણપતિ એ ગરવા પાટે પધારો ગણપતિ। જમા જાગરણનો જે દી એ જ કુમ સપાણો મળ્યા જતી સતી ગરવા પાટે પધારો ગણપતિ ગરવા પાટે પધારો ગણપતિ। ખૂબ સરસ અશ્વિનભાઈ, આપણે ગણેશજીને યાદ કર્યા છે કે ગણેશજી જ્યાં હોય ત્યાં કોઈ પણ કાર્ય સફળ થાય। આપણો આજનો ઇન્ટરવ્યૂ ખૂબ સફળ થશે, કારણ કે ગણેશજીના આશીર્વાદ આપણી સાથે છે। ઘણા બધા પ્રશ્નો છે, પણ એ પ્રશ્નોની શરૂઆત કરતાં પહેલાં આપણે તમારો પરિચય ટૂંકમાં મેળવી લઈએ અને ત્યારબાદ સંતવાની કલાકાર બનવા માટેની સફર તમારી કેવી રહી એના વિશે ચર્ચા કરીશું। હું બેડિયા ગામનો વતની છું। મારો મૂળ ધંધો ફર્નિચરનો છે, પણ સંગીતમાં હું બહુ નાનપણથી જોડાયેલો છું। તમે સંગીત ક્ષેત્રે ખૂબ સારું એવું કામ કરી રહ્યા છો, કારણ કે સંતવાની કલાકાર એટલે આધ્યાત્મિક માર્ગ એવું કહીએ તો પણ ચાલે, અને સંતવાની દ્વારા તમે પબ્લિકને એટલે કે સમાજને એક સારા રસ્તે પહોંચાડી રહ્યા છો, એમને સારું નોલેજ આપી રહ્યા છો। તમારા મતે સંતવાનીનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે? સંતવાણીનું ઘણું બધું મહત્ત્વ છે। સંતવાણી એટલે જે સંતોના શબ્દો, જે કવિઓના હાથે જે લખાયેલું છે, એ જે આપણે ભજન રૂપી ગઈએ છીએ એને સંતવાણી કહેવાય। એટલે આમ કહેવાય ને કે સંતવાણી એટલે આપણા જીવનનું ઘડતર। સંતવાણી આપણને જીવન જીવતા શીખવાડે છે, જીવનમાં કેવી રીતે આગળ વધવું અને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ અથવા તો પડકારોનો સામનો આપણે કરવો પડે, અને એ બધા પડકારોનો સામનો કેવી રીતે કરવો, અને જીવન જીવવાની સાથે સાથે આધ્યાત્મિક માર્ગે કેવી રીતે આગળ વધવું એની પણ આપણને સલાહ આપે છે અને ખૂબ સારી એવી માહિતી આપણને આપે છે। આજના સમયમાં યુવાનો ક્યાંક ને ક્યાંક ખોટા રસ્તે પહોંચી ગયા છે અથવા તો પહોંચી રહ્યા છે એવું કહીએ તો પણ ચાલે, કારણ કે સંતવાનીનું મહત્ત્વ ધીમે ધીમે ઓસરાતું જાય છે, એટલે ઓછું થતું જાય છે। તો એવા યુવાનો માટે તમારા તરફથી કોઈ સંદેશ હોય? એવા યુવાનો માટે સંદેશ એવો છે કે અત્યારે સંતવાણી ઓછી થતી જાય છે, જેમ તમે કીધું, અને જે પ્રેમ સોંગ હોય, ફિલ્મ સોંગ હોય, એટલે વલ્ગર સોંગ રજૂઆત કરવામાં આવે છે અને એમાં એક કલાકાર તરીકેની ભૂમિકા
મહત્ત્વની હોય છે, કારણ કે સમાજને સાચા માર્ગે દોરનાર અથવા તો ગેરમાર્ગે દોરનાર જ કલાકાર હોઈ શકે, કેમ કે એ સ્ટેજ ઉપરથી જેવું પીરસે છે એવું લોકોના માનસ પટ પર આવે છે. અને જો એ સાચી વસ્તુ ના હોય તો કદાચ યુવાનોને ગેરમાર્ગે દોરી શકે છે. એટલે સંતવાની કલાકાર તરીકે તમારી બહુ મોટી જવાબદારી છે, અને આઈ થિંક તમે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છો. સંતવાની કલાકાર હોવું એક ગર્વની બાબત છે. સંતવાની કલાકાર એ સંપૂર્ણ રીતે આધ્યાત્મિકતા સાથે જોડાયેલો વ્યક્તિ હોય, અને આજના જમાનામાં આધ્યાત્મિકતા સાથે આગળ વધવું એ એક પડકારરૂપ છે. આપણે સંતવાનીને ટકાવી રાખવું છે, એને આગળ વધારવું છે. એના માટે કોઈ પ્લાન? તમે વાત એકદમ સાચી કરી છે તમે, કે સંતવાણી જે કલાકાર હોય એને ઘણું બધું સહન કરવું પડતું હોય છે. ખરેખર આજના જમાનાની અંદર જે સંતવાણી કલાકાર છે ને, પ્યોર સંતવાણી જે કરે છે, ઘણું બધું સહન કરવું પડતું હોય છે જમાના પ્રમાણે. દાખલા તરીકે તમે એવું સમજો કે હું શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કરવા ગયો કોઈ બી જગ્યા પર, બરાબર છે. હવે ત્યાં યુવા પેઢી છે, બધું માગે છે, એટલે અમુક ભજનો એમને ન પણ પસંદ. હા, જે સંતવાણી છે આપણા, દાખલા આપણા પંચમહાલ જિલ્લાની અંદર તો સંતવાણી બહુ ઓછી ચાલે છે. હવે તમે એમ કહો કે કોઈ સોંગ એવું, કોઈ ફિલ્મ સોંગ જે પ્રચલિત થઈ ગયું હોય, ફેમસ થઈ ગયું હોય, એ પણ ગાઓ એવું કહે છે. જે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ એ ખરેખર ના ગવાય, એ જગ્યા પર ના ગવાય, એ સ્ટેજને અનુરૂપ છે જ નહીં. હા, એ છે. કોઈ લવ સોંગ જે અત્યારે બહુ ચાલે છે, લવ સોંગ બહુ વધારે ચાલે છે, પણ અમુક કલાકારો કેટલા એવા પણ છે સામેથી ના પાડી દે, ઘસીને ના પાડી. કે એક કલાકાર માટે ખરેખર આ તો બહુ વિકટ પ્રશ્ન છે, કારણ કે એમને તમને બોલાવ્યા છે, તમને પ્રોગ્રામ આપ્યો છે, એટલે મને કે મને તમારે એમની ફરમાઈશ પૂરી કરવી પડે છે. એક સંતવાની કલાકાર તરીકે તમે પ્રખ્યાત છો. આપણે એક સંતવાની ભજન સાંભળીએ. અમે તારા નામની રે હો, અમે તારા નામની રે અલખના રે ધામની રે ધૂણી રે દખાવી બેલી, અમે તારા નામની ધૂણી રે દખાવી બેલી, અમે તારા નામની. ભૂલો રે પડ્યો રે હંસો આગળ ઉડીને આયો, તન મનથી તર છોડાયો, માર્ગ અથડાયો, ગમ ના પડે રે ને, હો ગમ ના પડે રે ને, ડાકોર તારા ધામની રે ધૂણી રે દખાવી બેલી, અમે તારા નામની ધૂણી રે દખાવી બેલી, અમે તારા નામની. તો મિત્રો, અશ્વિનભાઈએ ધૂણી ખરેખર દખાવી દીધી છે. સંતવાની સંગીતને લઈને ઘણી બધી આપણે ચર્ચાઓ કરી છે, અને આગળ પણ ચર્ચાઓ આપણે જારી રાખીશું. તો તમને એમનો અવાજ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. હવે અશ્વિનભાઈ, સંતવાનીનું મહત્ત્વ આપણે જાણ્યું કે સંતવાની ખરેખર આપણા માટે મહત્ત્વની છે, અને એને ટકાવી રાખવા શું કરવું જોઈએ એના વિશે પણ આપણે ચર્ચા કરી. હવે સંતવાની કલાકાર તરીકે તમારી બહુ મોટી ભૂમિકા છે, એટલે સંતવાનીને લઈને ફ્યુચરમાં કોઈ પ્લાન અથવા તો તમારે સંતવાનીને આગળ લઈ જવું છે, એક લોક ગાયક તરીકે તમારી જર્નીને, સફરને આગળ લઈ જવી છે, તો એના માટે કોઈ વિશેષ પ્લાન? સંતવાણીની તમે વાત કરી તો સંતવાણી ખરેખર આગળ જ જવી જોઈએ.
સંતવાણી છે તો સંસ્કાર છે. હા ત્યારે સંતવાણી જેમ જેમ ખોવાઈ રહી છે એમ યુવા પેઢી બગડી રહી છે. હા અને એવું નથી કે તમે કલાકાર સંતવાણી ના કરે તો એના પ્રોગ્રામો ના ચાલે, હા એવું પણ નથી. મારી વાત સાંભળો. હા, દાખલા તરીકે લક્ષ્મણ બાપુ છે, હા જે સ્વર્ગસ્થ થઈ ગયા લક્ષ્મણ બાપુ, હમ. બરાબર છે. તો એ લક્ષ્મણ બાપુ સંતવાણી પ્યોર સંતવાણી કરતા, સંતવાણી બરાબર. પ્યોર સંતવાણી કરતા. હમ. તો તમે અહીંયા આપણા પંચમહાલમાં પણ લક્ષ્મણ બાપુને લાવી દો તમે પ્રોગ્રામ માટે, અને યુવા પેઢી તમે બેસાડો સાંભળશે તો એ સાંભળશે, ટકાઈ રાખે. બરાબર. સંતવાણીની તાકાત એટલી છે. હા જ્યારે બાપુ જે લક્ષ્મણ બાપુ એ ટાઈમ પર કોઈ ક્લાસ નહોતા, કોઈ સંગીત હા કોઈ ક્લાસ કે કશું જ હતું નહીં. જ્યારે લક્ષ્મણ બાપુનો જમાનો હતો, જ્યારે એ ટાઈમ પર, તો લક્ષ્મણ બાપુને તમે એકવાર મ્યુઝિકલ ક્લાસ કરેલો માણસને એક બાજુ મૂકી દો તમે, હા અને લક્ષ્મણ બાપુને બેસાડ દો. બરાબર. તો જે મ્યુઝિકલ ક્લાસવાળો જે માણસ છે, જે ગાવાવાળો સિંગર છે, કે કોઈ ગાયક છે કે લોક ગાયક છે, તો એ લક્ષ્મણ બાપુથી ફીકો પડશે. બરાબર. એટલે આમ કહેવાય કે સંગીત સાથે ભક્તિ આવે, અને ભક્તિ આવે એટલે ભગવાન આવે. એટલે એમનામાં સાક્ષાત ભગવાન વસી ગયા હોય, મા સરસ્વતી એમની જીભ ઉપર વસી ગયા હોય એવું કહીએ તો પણ ચાલે. ઘણા બધા મિત્રોની એવી ઈચ્છા છે કે એમને પણ સંતવાણી કલાકાર તરીકે અથવા તો સંગીતકાર તરીકે સમાજમાં પોતાનું નામ બનાવવું છે, સમાજમાં આગળ વધવું છે. તો આવા યુવાનો માટે તમારા તરફથી કોઈ ખાસ સંદેશ હોય તો એ જણાવો. હવે જે યુવા પેઢીની તમે વાત કરી, જે સંગીત જે શીખવા માગે છે, આગળ વધવા માગે છે, એમના માટે રિયાઝ, પ્રેક્ટિસ હા ખૂબ જરૂરી છે આ વસ્તુ. હા અને હાલના જમાનામાં સંગીત ક્લાસ પણ જરૂરી છે. બિલકુલ બિલકુલ. તમે બંને વસ્તુ ભેગું કરશો ને. ખૂબ સરસ વાત કરી કે આજના જમાનામાં જો તમારે સંગીતકાર બનવું છે અથવા તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયર બનવું છે, તબલા હોય, હાર્મોનિયમ હોય, કીબોર્ડ હોય કે પછી બેન્જો હોય, તો આના માટે તમારે ક્લાસીસ જોઈન કરવા પડે, અને સારા અને સાચા ગુરુ પાસે એનું શિક્ષણ મેળવવું જરૂરી છે. સંતવાણી કલાકાર તરીકે તમે પ્રખ્યાત તો છો જ, સાથે સાથે લોકગીતો પણ ગાઓ છો ને ઓલરાઉન્ડર છો તમે. એટલે આપણે હવે એક લોકગીત સાંભળીએ, ત્યારબાદ આગળના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. તને વારુલ્યા દિયો મણિયારા, એ હું તો તને વારુલ્યા દિયો મણિયારા. હે મણિયારાના હાથમાં બમર, મણિયારાના હાથમાં બમર, ભાલુડો ને કાંઈ શિહોરી છે તલવાર. શિહોરી છે તલવાર, હું તો તને વારુલ્યા દિયો મણિયારા, એ હું તો તને વારુલ્યા દિયો મણિયારા. ખૂબ સરસ અશ્વિન, ખૂબ સારો અવાજ છે, અને તમે જીવનમાં ખૂબ સારી એવી પ્રગતિ કરો, અને અત્યારે જે સ્ટેજ પર તમે છો એના કરતાં પણ તમે બહુ મોટા સ્ટેજ ઉપર કામ કરો, અને મોટા લેવલના કલાકાર તરીકે તમે ઉભરી આવો એવી શુભેચ્છાઓ છે. સંતવાણી વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, અને આઈ હોપ કે આપણા યુવાનો સંતવાણી તરફ આકર્ષાશે અને સંતવાણીમાં પોતાનું નામ બનાવવાના પ્રયત્નો કરશે, અને સંગીત શીખવા માટેની એમની જે જર્ની છે એની શરૂઆત કરશે. આજના ઇન્ટરવ્યૂમાં આપણે સંતવાણી સંગીતને લઈને ઘણી બધી ચર્ચાઓ કરી, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે.
અશ્વિનભાઈનો અવાજ ખૂબ સરસ છે અને ગુજરાતના ખૂણે ખૂણે એ અવાજ પહોંચે એવો આપણો એક નાનકડો પ્રયાસ છે. જો તમને આ ઇન્ટરવ્યૂ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, કારણ કે આપણે અશ્વિનભાઈ જેવા ઘણા બધા સંતવાની કલાકારો છે જેમને એક નાનકડું પ્લેટફોર્મ, સ્ટેજ આપવાનો પ્રયત્ન છે. તો આજનો આ ઇન્ટરવ્યૂ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. જો તમને આ ઇન્ટરવ્યૂ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય. આજના ઇન્ટરવ્યૂમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા ઇન્ટરવ્યૂમાં નવા કલાકાર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.